સમયમાં કોઈ દાન આપવા માટે 100 વાર વિચાર કરતું હોય છે અને દાન આપે તોય કોઈ અપેક્ષા રાખતું હોય છે, પરંતુ અમીરગઢ તાલુકાના ચૌહાણગઢ ગામે એક પરિવારે પોતાની લાખો રૂપિયાની મહામૂલી જમીન ગૌશાળા અને મંદિર માટે દાનમાં આપી દીધી છે। આમ તો કહેવાય છે કે જળ જમીનને જોરું ત્રણેય કજિયાના છોરું, પરંતુ આ કહેવતથી પણ અલગ કિસ્સો સામે આવ્યો છે। હાલના સમયમાં આમ તો જોવા જઈએ તો જમીનને લઈને અનેક ઘટનાઓ બનતી જોવા મળતી હોય છે। 1 ઇંચ જમીન માટે પણ ઝઘડા થતા હોય છે, મામલા કોર્ટ કચેરી સુધી પહોંચતા હોય છે અને ક્યારેક આ જમીનોની બાબતમાં ઉગ્ર સ્વરૂપ ધારણ થતા પણ જોવા મળતા હોય છે। પરંતુ અમીરગઢ તાલુકાના ચૌહાણગઢ ગામના સ્વર્ગીય હિંમતસિંહ અભયસિંહ ચૌહાણ અને સ્વર્ગીય મણિસિંહ અભયસિંહના પરિવાર દ્વારા આકોડિયા વીર હનુમાનજી મંદિર અને ગૌશાળા માટે ભૂમિદાન કરી લોકો માટે પ્રેરણા પૂરી પાડવામાં આવી છે। અતિ પૌરાણિક આકોડિયા વીર હનુમાનજી દાદાના મંદિર આજથી 15 વર્ષ પહેલા કાળા બાપજીએ બંધાવ્યું હતું। તે મંદિરમાં અમીરગઢ તાલુકાના ચૌહાણગઢ ગામના જાગીરદાર રાજપૂત ઉદયસિંહ તેમજ તેમના 5 ભાઈઓએ ભેગા મળી આ પરિવાર દ્વારા બોરવેલ કનેક્શન સાથેની 6 વીઘા જમીન મંદિર તેમજ ગૌશાળા માટે દાનમાં આપીને સાચા દાતા ભામાશા તરીકેનો દાખલો બેસાડ્યો છે। ચૌહાણગઢ ગામે રહેતા જાગીરદાર દરબાર પરિવારની જમીન નજીક એક પૌરાણિક હનુમાન દાદાની મૂર્તિ હતી, જેનો થોડા વર્ષો અગાઉ તેમના ખેતરની બાજુમાં મંદિર બનાવી સ્થાપના કરવામાં આવી હતી। જો કે ધીરે ધીરે આ મંદિરને લઈને લોકોની આસ્થામાં વધારો થયો અને ત્યાં થોડા દિવસો પહેલા એક ગોપાલજી મહારાજ નામના સાધુ મહાત્મા આવી પહોંચ્યા અને તેમની આ જગ્યા જોઈ ત્યારે ચમત્કારિક લાગતી આ જગ્યા ઉપર ગ્રામજનો સાથે વાતચીત કરી ત્યારે સાધુ મહાત્માએ ગ્રામજનો સમક્ષ એક વિચાર મૂક્યો કે અહીંયા ગૌશાળા બનાવી શકાય, દેશી ગાયોના સંવર્ધન માટે કામ કરી શકાય, બાજુમાં પર્વતીય વિસ્તારોમાં વૃક્ષો વાવી શકાય અને પર્યાવરણને પણ ઉપયોગી થવાય તે વાતને લઈને ગ્રામજનોએ સંમતિ દર્શાવી। ત્યારે આ મંદિરની નજીક આવેલી જગ્યા દરબાર પરિવારની હતી। મંદિર પાસે કોઈ જગ્યા ન હતી ત્યારે ગૌશાળા માટે આ પરિવારે પોતાની મરજીથી જગ્યા આપવાનું નક્કી કર્યું। પરિવારે સંમતિ દર્શાવી અને એક જ પરિવારના 5 ભાઈઓએ પોતાની સ્વેચ્છાએ આ મહામૂલી 6 વીઘા જમીન મંદિરને તેમજ ગૌશાળા બનાવવા માટે દાન તરીકે અર્પણ કરી દીધી। ત્યારે હાલમાં આ જગ્યા ઉપર ગૌશાળા બનાવવા માટેની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ચૌહાણગઢ ગામના આ દાતા પરિવાર દ્વારા હાલના સમય પ્રમાણે ચાલુ બોર લાઇટવાળી આ જમીન લાખો રૂપિયાની ગણાતી હતી, પરંતુ આ પરિવારે કોઈ પણ સંકોચ વગર ગૌશાળા બનાવવા માટે આ મંદિરને જમીન દાનમાં આપી દીધી હતી। મંદિરના મહારાજ ગોપાલજીનું કહેવું છે કે હવે આ જમીનમાં ગૌશાળા આશ્રમ તેમજ ભક્તો માટે નિઃશુલ્ક ભોજન માટેની વ્યવસ્થા કરવામાં આવશે। ગૌ સંવર્ધન માટે તેમજ પર્યાવરણ માટે પર્વતોમાં વૃક્ષો વાવવાનું પણ કામ કરવામાં આવશે। પર્વતીય પ્રદેશ હોવાથી જંગલમાં પણ નવા વૃક્ષોનું વાવેતર કરી શકાય અને વનને લીલુંછમ કરવા માટે પણ સાધુ મહાત્માએ એક નવો વિચાર પણ મૂક્યો હતો। ત્યારે હવે આ દાતા દ્વારા આપેલી લાખો રૂપિયાની જમીનની આગામી સમયમાં ડેવલપ કરી આ વિસ્તારના લોકોને ઉપયોગી થાય તે રીતના કામ કરવામાં આવશે। તેમજ આ વિસ્તારમાં રહેતા લોકો વ્યસન મુક્ત બને તે માટે પણ મંદિરમાં રહેતા ગોપાલજી સાધુ મહાત્મા દ્વારા તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। 15 દિવસ પહેલાં અહીંયા એક ગોપાલજી મહારાજ કરીને હનુમાનજીના દર્શન કરવા માટે આવ્યા હતા અને આ ભૂમિનું તપ અત્યારમાં જોઈ અને એમને લાગ્યું કે આ તપોભૂમિ છે અને અહીંયા બેઠક કરવામાં આવી તો આજુબાજુના જે ખેડૂતો છે એમને બોલાવવામાં આવ્યા। એમને વિષય મૂક્યો એમ કે અહીંયા ગૌશાળા બનાવી છે, એમાં આ બધાનો સહયોગની જરૂર છે। તો ગોપાલજી મહારાજે વિષય મૂક્યો ત્યાં તો અહીંયા સ્વ હિંમતસિંહ અભયસિંહ ચૌહાણનો પરિવાર, સ્વ મણિસિંહ અભયસિંહ ચૌહાણનો પરિવાર ગૌશાળાની જગ્યા માટે 9 વીઘા જગ્યા માટે ગૌશાળા માટે ભૂમિદાન માટે એ જગ્યા આપવા માટે સંમત થઈ ગયા। આ જગ્યા હનુમાનજીની હતી, ધર્મ માટે અમે જગ્યા, ગૌ માતા માટે અમે જગ્યા હનુમાનજીને ગૌ માતાને અમે અર્પણ કરીએ છીએ। આ સર્વે નંબર 294 સર્વે નંબર હતો, મારા પિતાજીના નામે હતો।
ત્યાં મારા પિતાજી એક્સપાયર થઈ ગયા એટલે અમે 5 ભાઈ હતા, એટલે 5 ભાઈના નામે આ સર્વે નંબર થયો. પછી અહીંયા એક પુરાણું મંદિર હતું હનુમાનજીનું, એવી મારા પિતાજી વાત કરતા હતા. અને ત્યાં જૂનું સ્થાન હતું, ત્યાં 10-15 વર્ષ પહેલાં એક અમે નાનું મંદિર બનાવ્યું અને ત્યાં સ્થાપના કરી અને ત્યાં સ્થાપના કરી. પછી એક ફરતા ફરતા મને અઠવાડિયા પહેલાં એક મહાત્માજી પધાર્યા અને અમને અહીંયા આવી અને બેઠા અને બીજા માણસો સાથે અમને સંદેશો પહોંચાડ્યો કે આ ખેતરવાળા કોણ છે. મને સમાચાર મળ્યો એટલે હું બીજા કોઈ હતો એટલે સ્થળ ઉપર આવ્યા. તો અમારા ગામના સરપંચ શ્રી માધુસિંહજી આવ્યા. આ તે બીજું તે અમને વાત કરી, બધી એમને વાત કરી કે ભાઈ તમે અહીંયા સર્વે નંબરની અંદર જો જગ્યા થોડી આપતા હો ખુશ થઈ તો મારે અહીંયા ગૌશાળા બનાવી છે. ગૌશાળા બનાવવાની વાત કરી એટલે અમને ખૂબ આનંદ આવ્યો અને અમને ખૂબ પહોંચે ભાઈ અમે બેસીને રાહ મેળવી અને વાત કરી કે ભાઈ આપણે આ કામ કરવું બાપજી, કે કોઈ અમે ને કોઈ પ્રેશર કે કોઈ ધાક ધમકી કે કશું બિલકુલ નહીં, અમને પ્રેમથી પહોંચે ભાઈ આ જમીન અમે અર્પણ કરી દાનમાં. એવી અમારી ઈચ્છા જાગી અને અમે અમારા પ્રેમથી પહોંચે ભાઈ હળી મળી આ જમીન દાનમાં આપી દીધી. અને અહીંયા ખૂબ મોટો ધોમ બને, ગૌશાળા બને અને ખૂબ જાत्राएं आवे हो मने अंदर से भाव जाग्यो. जब हनुमान जी कुछ विशेष काम करवाना चाह रहे हैं, इसीलिए कुछ बंधुओं के साथ मिलकर के एक बहुत बड़ा ऐतिहासिक कार्य प्रारंभ हुआ है. तो गांव के लोग, कुछ समाज सेवी, कुछ उद्योगपति, कुछ मेरे जैसे सहज फकीर सब मिलकर के बड़ा साधना के लिए ध्यान केंद्र, देश में कोई भी व्यक्ति ध्यान करने का इच्छुक हो वह यहाँ आकर के बहुत सहज ध्यान कर सकते हैं और साधना की सिद्धि को प्राप्त कर सकते हैं. गौ संवर्धन और गौ संरक्षण को लेकर के कुछ अनुसंधान करने का बड़ा योजना है और पर्यावरण को लेकर के बड़ा काम करने का विषय है. आगामी 5 वर्षों में 5 लाख वृक्ष लगाने का एक संकल्प है. आध्यात्म विज्ञान एवं संस्कृति उत्थान न्यास इनका संकल्प है. और यह जहाँ से यहाँ दूर दूर तक क्षेत्र जो दिखाई पड़ रहा है वो सब व्यसन मुक्त बने, ऐसा हनुमान जी का आदेश है. और ये बहुत शीघ्र इसके परिणाम आते हुए आप सब देखेंगे और आप सबको प्रारंभ के लक्षण अभी दिखाई दे.